આજે સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ દેશ વિદેશમાં રહેતા ભક્તો દ્વારા આજે જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવાઈ છે। ત્યારે વીરપુર મુખ્ય મંદિરથી લઈ ગુજરાતના તમામ મંદિરો પર આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। સુરતમાં 80 વર્ષથી વધુ જૂના જલારામ મંદિરે આજે વિધિવત વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે। ભાગળ બુંદેલાવાડ બાલાજી રોડ પર આવેલા જલારામ મંદિરે અન્નકૂટ દર્શન, વિશેષ પૂજા, અખંડ ભંડારો અને ભક્તો માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈ વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેથી અગાઉથી જ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજનો કરવામાં આવ્યા છે। આજે ભંડારામાં ભક્તો પ્રસાદ લઈ શકે તે રીતે વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે। ભક્તોએ પણ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મારું નામ વિપુલ ઠક્કર છે। અમે અહીંયા બાલાજી રોડ ઉપર સેવા આપીએ છીએ જલારામ બાપાના મંદિરમાં છેલ્લા 26 વર્ષથી, અને આ વખતે જે જલારામ જયંતિ છે એ જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। એટલે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે ભાઈ તમે દર્શનનો બહુ મોટા પ્રમાણમાં લાભ લ્યો, અને આપણો જાહેર ભંડારો જે દર વર્ષે હોય છે એ મોટા પ્રમાણમાં ભંડારો ચાલુ છે બપોરે 2 વાગ્યા સુધી। તો આ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે પ્રસાદ લઈને આપ જશો અહીંયાથી। મોટા પ્રમાણમાં અન્નકૂટનું આયોજન છે, અને તે અન્નકૂટનું આયોજનમાં એવું છે કે 100 રૂપિયાની આપણે રસીદ રાખેલી છે। જે નાના ઘરે જે ભાવિક ભક્તો છે જેની પહોંચ નથી અમુક વસ્તુ લેવાની કે કોઈ જગ્યાએ દર્શન કરવાની, ટ્રાવેલિંગ કરવાની, તો એને 100 રૂપિયામાં બાપાનો પ્રસાદ આપવામાં આવે છે। અને બીજો છે 1100 રૂપિયાનો આપણે થાળ રાખેલો છે, એમાં ભગવાનને જલારામ બાપાના પ્રસાદની છાપ રાખવામાં આવેલી છે। તે ભાવિક ભક્તો કોઈ પણ આપણે 1100 રૂપિયા આપીને એ પ્રસાદ લઈ શકે છે। ભંડારાનું આયોજન આપણે સવારે 10:30 વાગે ચાલુ થઈ જાય છે, બપોરે 3 વાગ્યા સુધી હોય છે ભંડારો। તો ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે તમે આ ભંડારાનો લાભ લઈ પ્રસાદનો લાભ લેશો અને બીજાના લોકોને પણ કહેશો। જલારામ સેવા મંડળમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આજે સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી વર્ષગાંઠ છે। આ ઉત્સવ નિમિત્તે જલારામ મંદિરમાં આજે ખૂબ જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જલારામ મંદિર તરફથી અમે અહીંયા ભવ્ય અન્નકૂટનો દર્શનનો લાભનો લાવો આપેલો છે ભક્તોને, અને જાહેર ભંડારો જે બાપાનો મુખ્ય હેતુ હતો અન્નદાનનો અને લોકોને ખવડાવવાનો, એ હેતુને ધ્યાનમાં રાખી અમે અહીંયા જાહેર ભંડારો રાખેલ છે અને અન્નકૂટના દર્શન રાખેલ છે। હજારો ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જલારામ સેવા મંડળ લગભગ બુંદેલાવાડમાં 80 વર્ષથી ઉપર, એટલે કે લગભગ દક્ષિણ ગુજરાતમાં પહેલું મંદિર હતું। ત્યાં અત્યારે નવું બની રહ્યું છે, રિનોવેશન ચાલી રહ્યું છે, અને બાલાજી રોડ ઉપર લગભગ 35 વર્ષ આસપાસ થઈ ગયા છે। 35 વર્ષથી આ મંદિર કાર્યરત છે, અને ચાલુ થયું ત્યારથી બાપાનો ભંડારો નિયમિત પ્રમાણે ચાલે છે। તે નિમિત્તે અમે આજે બુંદેલાવાડમાં દર્શન કરવા માટે આવ્યા છે। જલારામ બાપાના દર્શન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવી છે, અને અમે દર વર્ષે આવીએ છીએ અને જલારામ બાપાના આશીર્વાદ લઈએ છીએ। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।